ભરૂચના 4500થી વધુ બાળકો અંકલેશ્વરના આકાશમાં બહાતું સારંગ ટીમે 4 હેલિકોપ્ટરમાં રજૂ કરેલા અદ્ભુત કરતબોથી આશ્ચર્યચકિત થયા. ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 2 દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે. અંકલેશ્વર એર સ્ટ્રીપ પર શનિવારે શાળાના બાળકો માટે સારંગ, આકાશગંગા અને રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલના પ્રદર્શન પછી રવિવારે અંતિમ પ્રદર્શન યોજાશે. આજે સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરી ત્યારે શાળાના બાળકો ભારતીય વાયુસેનાના વિશિષ્ટ ગુણો, હવાઈ શ્રેષ્ઠતા, શિસ્ત અને રાષ્ટ્ર ગૌરવના રોમાંચક પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય ડ્રાઇવિંગ ટીમે 30 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કર્યા. સારંગના 4 રંગબેરંગી અને આકર્ષક ધ્રુવ હેલિકોપ્ટર પર ટીમે વિવિધ પ્રકારના એરોબેટિક્સ રજૂ કર્યા, જેમાં લૂપ્સ, રોલ્સ અને ઉલટા ફ્લાઇટનો સમાવેશ થાય છે. તેઓએ જટિલ રચનાઓ પણ બનાવી અને તેમની નીચી સપાટીની ઉડાન કુશળતા દર્શાવી. जय हिंद भरूच, जय हिंद अंकलेश्वर। मैं विंग कमांडर आदर्श ठाकुर, भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से। आज का फुल ड्रेस रिहर्सल जो यहाँ पे हुआ है, काफ़ी अच्छी तादाद में स्कूली बच्चों ने, कॉलेज के बच्चों ने यहाँ पे आकर और स्थानीय जनता ने आकर यहाँ पे ये एयर शो और आकाशगंगा का हमारा ड्रॉप देखा है। आशा करता हूँ कि सभी लोगों को ये काफ़ी लुभाया होगा। कल फाइनल डिस्प्ले रहेगा, फाइनल डेमोन्स्ट्रेशन है, तो कोशिश कीजिए कि इस आखिरी दिन इस मौके का पूरा फ़ायदा उठाइए और ज़्यादा से ज़्यादा संख्या में यहाँ अंकलेश्वर की हवाई पट्टी पर आइए और इसका आनंद लीजिए।